વડોદરામાં ફોર્મ પરત ખેંચનારા ઉમેદવારો વિરુદ્ધ હવે આકરા પાણીએ છે કોંગ્રેસ। ફોર્મ પરત ખેંચવા દબાણના આરોપ સાથે કોંગ્રેસે દેખાવો કર્યા હતા। લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થતી હોવાનો કોંગ્રેસનો આરોપ છે। લોકશાહી બચાવોના શીર્ષક હેઠળ કોંગ્રેસે દેખાવો યોજ્યા હતા। ગાંધીનગર ગુરુ નજીક કોંગ્રેસના નેતાઓએ ભાજપ વિરોધી દેખાવો કર્યા હતા। વોર્ડ નંબર 2 અને 11માં બે કોંગ્રેસી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા। ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે લડી લેવાના મૂડમાં છે કોંગ્રેસ। बिल्कुल नहीं, हमने बहुत स्वच्छ प्रक्रिया से काम किया है। हमने बहुत अच्छे उम्मीदवार दिया है और कई जगह जो बातें मैं इस मौके पे आपको बताना नहीं चाहता, लेकिन जिस तरह का काम भाजपा यहाँ कर रही है जनता समझ चुकी है। अगर उनको लगता है, अगर मेरा उम्मीदवार, अगर हमारा पार्टी का उम्मीदवार को ज़बरदस्ती टिकट दिया है तो भाजपा के पास शिकायत करने क्यों जाएगा वो? अगर वो शिकायत करे तो मेरी टिकट मुझे वापस करेगा। पार्टी की टिकट है, वो पार्टी को वापस करेगा। तो ये सारी बातें अब भाजपा से हमारे भी लोग आए, वो तो हमने आप वो भी चीज़ है देखिए। क्यों उद्देश्य एवं है कि वडोदरानी एकलानी नहीं परंतु समग्र गुजरात में 730 सीटों ए लोकोए विड्रो करावડાઈ છે। હવે ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાળી ગઈ છે અને જ્યારે એમને હાર સ્વીકારી લીધી છે ત્યારે આ છેલ્લો પ્રયત્ન એમણે કરી લીધો છે। પોલીસ તંત્રનો ઉપયોગ હોય, સરકારી તંત્રનો ઉપયોગ હોય, ગુંડા તંત્રનો ઉપયોગ હોય, એમના જવાબદાર ધારાસભ્ય કક્ષાના લોકો ઉમેદવારો સાથે બેસાડીને જ્યારે આવી રીતે લાવતા હોય, ફોર્મ પાછું ખેંચાવતા હોય ત્યારે હું સમજુ છું કે આ શરમજનક ઘટના છે। આ લોકશાહીનું ખૂન છે અને ગાંધીજીના ગુજરાતમાં કે સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં આ જે ઘટના ઘટી છે શરમજનક ઘટના છે અને એટલા માટે અમે આજે સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેના ધરણાનો કાર્યક્રમ